આ તરફ રાજ્યભરમાં પનીરને લઈને મેગા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી। સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। આ ડ્રાઈવ દરમિયાનની કાર્યવાહીમાં અનેક પેઢીઓ સીલ કરવામાં આવી છે। એનાલોગ પનીરના નામે છેતરપિંડી રોકવા માટે રાજ્યમાં ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં 2527 એકમોની પહેલા તો તપાસ કરવામાં આવી, 18 એકમોને તાળા મારવામાં આવ્યા અને 270 એકમો છે કે જેમને નોટિસ ફટકારવામાં આવી છે। 2.84 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે અને 703 કિલો અખાદ્ય જથ્થાનો નાશ પણ કરાયો છે અને 95 નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। તો સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ગાજ વરસી। અલગ અલગ જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। अलग अलग जगह जईने तपास करवामां आवी कि जे पनीर खुलेआम वेचवामां आवी रह्युं छे, कोई पण पेकेट के रेपर वगर वेचवामां आवी रह्युं छे, ए पनीर एक्चुअली खाद्य छे के नथी, ते एनालॉग पनीर छे के नथी, ए तमाम बाबतो तपासवामां आवी अने ज्यारे तपासवामां आवी त्यारे 2527 एकमो एवा निकळ्या के ज्यां तपास थईने 18 एकमोने तेमांथी ताळा मारवामां આવ્યા છે। 270 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। 703 કિલો જે અખાદ્ય જથ્થો હતો તેનો નાશ કરાયો છે અને 95 જેટલા નમૂના જે છે તે પરીક્ષણમાં મોકલાયા છે। પરીક્ષણ બાદ જે પણ બાબત સામે આવશે તે બાદ વધુ કાર્યવાહી જે છે તે ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે।